ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આપણે જે ચેનલ અને આપણા ફાર્મનું નામ રાખવાના છે એનું નામ છે નેચર્સ નેસ્ટ. તો આ એનો પહેલો વિડીયો હશે. આજે 13 સપ્ટેમ્બર 2025 છે અને અત્યારે જો આપણે જોવા તો આપણું જે ખેતર છે એમાં અત્યારે મરચી વાવેલી છે, એમાં થઈ ગયો છે થ્રિપ્સનો એટેક. તમે પાન જોયો કે ચીમડાઈ ગયા, બરાબર. અઠવાડિયા પહેલાં પાન છે ને એકદમ સરસ લીલાછમ હતા અને અત્યારે આખા ક્રોપમાં ફ્લાવરિંગ સ્ટાર્ટ થઈ ગયું છે, પણ આવી રીતના પાન ચીમડાઈ ગયા છે. તો આ સમયે આપણે એને દવા છાંટવી પડે. હવે આપણે તમને લાગશે કે આ કેમિકલના છે, આ કેમિકલ નથી, આ 10 પરણી અર્ક છે, જેમાં અલગ અલગ 41 પ્રકારના જે ઔષધીય વૃક્ષ રહ્યા, લાઈક લીમડો, એવા 41 પ્રકારના અલગ અલગ ઔષધિઓવાળા વૃક્ષ જે રહ્યા એનો અર્ક બને. અને અર્કમાંથી આ આપણે 10 પરણી અર્ક બને, જે એક સ્પ્રેમાં આપણે 100 ml કે 150 ml જેટલો નાખીએ. આપણે અત્યારે વ્યવસ્થિત એને સ્પ્રે કરવો પડે છે, નગર ખાલી જસ્ટ આમ કરીને નીકળી જવાનું હોય. પણ અત્યારે થ્રિપ્સનો એટેક થઈ ગયો છે વ્યવસ્થિત, એટલે આપણે આ પાન તમે જુઓ એકદમ આખા પાન અંદર વળી જાય છે. આ એક કહેવાય ને કે એક પ્રકારનું માખીઓ હોય છે જે જમીનમાંથી પાન ઉપર એટેક કરે અને પછી ધીરે ધીરે કરતો આખા ક્રોપને ખાઈ જાય. આના માટે થઈને, અને આ એવું નથી કે ખાલી આની અંદર આવે, ઘણા બધા પાક્સમાં આવે, વેજીટેબલ્સમાં આવે, કપાસમાં આવે, ટ્રેડિશનલ જે લોકો કરતા એમાંય આવે. અને આને કાઢવા માટે થઈને દવા છાંટવી પડે. હવે એ જે દવા રહી, એ દવા એકદમ પોઈઝનસ અને હેઝર્ડિયસ હોય છે, કે જે આપણને એમ લાગે કે ભાઈ આ એના ઉપર છાંટવાથી શું થાય. પણ હવે જ્યારે હું આ અહીંયા સ્પ્રે કરું છું, ઓકે, તો આ જે પાન રહ્યું એ 7 સેકન્ડમાં આ વસ્તુને એબ્ઝોર્બ કરે, બરાબર. અને એની નીચે આ ઇન્સેક્ટ્સ બેઠા હોય જે આપણને નરી આંખે એટલા દેખાય પણ નહીં, એ આને એબ્ઝોર્બ કરે 7 સેકન્ડમાં આ પાન, બરાબર. 7 સેકન્ડમાં એ પાન એબ્ઝોર્બ કરે એટલે એ બધું લઈ જાય ક્યાં સુધી? એના રૂટ સુધી લઈ જાય. એટલે તમારે જે ફ્રૂટિંગ ફ્લાવરિંગ આવવાનું છે બધી વસ્તુમાં તમારું કેમિકલ જે નાખ્યું છે એ અંદર ઇન્જેક્ટ થઈ ગયા, બરાબર. જો આમાં તમને વધારે આઈડિયા આવશે. પાન એકદમ આમ વળી ગયા છે. આ આપણે આજે 13 તારીખે સ્પ્રે કરી, બરાબર. હજી આપણે 3-4 દિવસ પછી ફરતી એકવાર આવશું. પણ આની સામે જો તમે કેમિકલ નાખવાનો હોય તો આની કરતાં અસર તમને વધારે મળે, પણ સામે ઝેર નાખો છો એ એક એનો પ્રોબ્લેમ. એટલે આપણે તો ડિસાઈડ કરેલું જ છે કે ભાઈ આપણે કોઈ ઝેર બેર નાખવાનું થતું નથી. વોટ એવર ધ રિઝલ્ટ, કંઈ પણ રિઝલ્ટ આવે, બરાબર, એટલીસ્ટ કોઈને ઝેર તો નથી ખવડાવવું, ઘરે કેન્સર નથી પહોંચાડવું. અને આ એકચ્યુઅલી વિડીયો કે આ હું સોશિયલ મીડિયા ટાઈપ માણસ પણ નથી, બરાબર. પણ વસ્તુ એ છે કે આ પેજ કે આ યુટ્યુબ ચેનલ કે વોટ એવર સોશિયલ મીડિયા બનાવશું અમે, એના પાછળનો આખો અમારો હેતુ એ જ છે કે ભાઈ તમે અવેર બનો. અત્યારના માણસોને એવું લાગે કે ભાઈ અમે ક્લીન જીવી છીએ, ક્લીન પાણી પી, આરોવાળું મિનરલ વોટર પીવો છો, XYZ, અમે કોઈ વ્યસન નથી કરતા, બરાબર. પણ તમે આ ભ્રમમાંથી બહાર નીકળી જાઓ. જો એટલું જ હોત તો ગુજરાત કોઈ દી પંજાબને ઓવરટેક ન કરી લે કેન્સરના કેસીસમાં. જે રિસેન્ટલી ગુજરાતે ઓવરટેક પંજાબને કરી લીધું, જે હબ ગણાય કેન્સરનું ઇન્ડિયામાં, એને આપણે ઓવરટેક કરી લીધું. એટલે તમે સૌથી પહેલાં સમજો કે તમે શું ખાવ છો અને ક્યાંથી ખાવ છો, ક્યાં કેવા કેમિકલનો ઉપયોગ થાય છે. તમારા શાકભાજી 6-6, 7-7 દિવસ સુધી ખરાબ જ નથી થતા, તો તમને કોઈ દી વિચાર નથી આવતો કે આ કેમ ખરાબ નથી થતા? હવે અહીંયાથી જે વસ્તુ ઉગેલી હશે, બરાબર છે, એક તો એ દેશી બિયારણ હોય એટલે ઓરિજિનાલિટી એની મેન્ટેન રહે. બીજી વસ્તુ કે એની ઉપર કોઈ કેમિકલ સ્પ્રે ન થયો હોય એટલે આ વહેલું ખરાબ થઈ જાય, બરાબર. જેમાં સ્પ્રે થયા હોય એ ખરાબ ન થાય અને તમે એને કહેશો ગુડ સાઇન લ્યો છો કે વાહ ખરાબ નથી થતું. હવે આ મરચામાં આપણે જોવાનું રહેશે કે આપણે સ્પ્રે ને આવું કન્ટિન્યુ ચાલુ રાખશું, આનાથી કેવું રિઝલ્ટ મળે. રિઝલ્ટ ન મળે તો કાંઈ ફેર નથી પડતો. નેક્સ્ટ ટાઈમ ટ્રાય ચાલુ રહેશે, પણ એ પણ કેવી? કેમિકલ ફ્રી. અને હું બધાને આગ્રહ રાખીશ કે તમે કેમિકલ ફ્રી ડિમાન્ડ જ્યારે કરશો ત્યારે આનો એક ઓલું થશે. બાકી તમે નોર્મલ રૂટીન જે શાકભાજી લ્યો છો, લારીમાંથી શાકભાજી લ્યો છો,
બરાબર, એકદમ મસ્તીના ફ્રેશ ટકાટક દેખાતો હોય હાઈ ક્લાસ કલરવાળા. અહીંયા એકચ્યુઅલી પણ નિંદામણ પણ ઘણું બધું ઉગી ગયું, પણ વરસાદના કારણે કોઈ અત્યારે કામ કરવા આવે નહીં. એટલે હું પોતે જ અત્યારે કામ કરું છું. હું ને મારા પપ્પા આવ્યા છે. અત્યારે આવી શકાય એવું નથી એકચ્યુઅલી, પણ હવે આ ક્રોપનો જો બચાવ હોય તમારા એટેકથી તો તે સ્પ્રે ઇઝ નેસેસરી. એના વગર મેળ આવે નહીં. અત્યારે સ્પ્રે પહેર્યો છે. ઓકે, આ જનરલી પેપરથી ને એવી રીતના જતા હોય તો તમને એવું લાગે કે આ ખેડૂત સ્પ્રે કરે. એની અંદર જે દવા નાખી હોય ને એ ખેડૂતને તો મારે, પ્લસ આ ક્રોપને મારે અને પછી તમે એને કન્ઝ્યુમ કરો એટલે તમને મારે. બરાબર, એટલે બહુ સ્વાભિમાન હોય કે ભાઈ નહીં અમે તો હેલ્ધી ને ચોખ્ખું જ ખાઈએ છીએ XYZ. તો સૌથી પહેલાં તો તમારા ખાવાના ઉપરથી શીખો. ખાલી ઓર્ગેનિક કહેવાથી વસ્તુ ક્લીન નથી થઈ જતી. ઓકે, તમે જ્યાંથી લ્યો છો યુ શુડ નો યોર ફાર્મર. ફાર્મરને જ ઓળખતા નહીં હોય તો તમને થોડો ટ્રસ્ટ કરી શકશો. આજ મારા પાસેથી લીધેલું મારા ગ્રુપવાળા વસ્તુને ખબર છે કે ભાઈ એ ભલે કોઈથી જિંદગીમાં ખેતરે આવ્યા ન હોય કે આવવાના ન હોય. હું તો વેલકમ કરું છું બધાને, પણ તોય એમને ખબર છે કે ઇફ હી ઇઝ સેઇંગ ધીસ ઇઝ કેમિકલ ફ્રી મીન્સ ઇટ ઇઝ કેમિકલ ફ્રી. તો એટલો ટ્રસ્ટવાળો તમારો જે ફાર્મર હોય ત્યાંથી તમે પરચેસ કરવાની ટ્રાય કરો. બરાબર, જે આ બલ્કમાં બધું આવે આમાં ફાર્મરને તો ઉમેદ સમજો કે કંઈ ફાયદો નથી. ફાર્મરને તો જિંદગી પહેલાં જે હતી એની જિંદગી છે, કોઈ જ ફેર નથી. આટલી દવાઈઓ છાંટીને હવે તો ઝેરવાળા પૈસા કમાણા. બરાબર, એટલે એ જે ઘાટો હતો એ ઘાટોનો ઘાટો રહ્યો અને ઉપરથી પાપ વધ્યા એ અલગ, એ નફો. બાકી ફાર્મરને કોઈ કંઈ ફેર નથી પડતો. એને પહેલાં એ જ પરિસ્થિતિ હતી ને આજે એ જ પરિસ્થિતિ. એટલો જનરલી એટલો સ્પ્રે કરવાનો જ ન હોય, પણ આપણે કેમિકલ નથી યુઝ કરતા. પ્લસ અત્યારે એટેક વધારે છે. સરસ મજાનું ફ્લાવર આવ્યું છે તમારે જોવું હોય તો. આ આપણે ચેનલને આવી રીતના યુટ્યુબ વિડીયોઝ બનાવતા રહીશું. આ ખાલી પબ્લિક માટે નથી, આ ખેડૂતો માટે પણ છે. હવે અત્યારે તો જો હું ખેડૂતોને સલાહ આપું તો મારો મજાક બને એના જેવું થાય, કારણ કે હું પોતે જ હજી નવો ખેડૂત છું ને શીખવ ખેડૂત કેવા. બરાબર, પણ ખેડૂતોને દેખાડવાનું કે સમજાવવાનું એટલે કે તમે તમારું મન મોટું રાખીને ખેતી કરો અને સ્વાર્થી ન બનો. સ્વાર્થી તમે જ્યાં સુધી બનશો ત્યાં સુધી આનો ઈલાજ આવશે નહીં. સ્વાર્થ સૌથી પહેલાં કાઢો કે ભાઈ નથી કમાવો પૈસા. ઓમે તમે પૈસા નથી જ કમાતા. વાસ્તવિકતા સમજો. જે ઝેર નાખીને તમે ટ્રાય કરો છો, આખું વર્ષ મહેનત કરો છો, એમાં વળતું તો કંઈ નથી. જો વળતું તો તમે તો ન્યાલ થઈ ગયા હોત આટલી ખેતીવાડી કરી. બરાબર, એટલે એ વસ્તુ સમજો કે આનાથી તમને કાંઈ વળવાનું નથી. અને એટલીસ્ટ ઝેર નાખવાનું આપણે બંધ કરી, માણસોને આપવાનું બંધ કરી. અને એવા ઘણા બધા જે રૂટીન મારે આખા દિવસમાં કિસ્સા મારા ધ્યાન આવતો હશે એ પણ હું આગળ આ વિડીયોમાં શેર કરીશ. એટલે તમારા વિડીયો કોઈને શેર કરવો હોય તો કરો, ન કરવો હોય તો ન કરો, કારણ કે આપણે આ કંઈ પૈસા કમાવા. સ્પ્રે પૂરો. હવે 5-6 સ્પ્રેને ભરવા માટે સામે પપ્પા ઊભા ત્યાં કેનલમાંથી જઈને ભરવા જવો પડશે, કારણ કે પાણીની અવેબિલિટી નથી અત્યારે. હજી આ બીજો સ્પ્રે હજી આપણે આ 2 લાઈને પૂરી કમ્પ્લીટ નથી કરી, અહીંયા થશે. એટલે આ વિડીયો બનાવવાનું કારણ એ જ છે કે ભાઈ બધા અવેર થાવ તમે. બરાબર, અવેર થશો તો જ આ વસ્તુનું નિરાકરણ આવી શકે. જો અહીંયા સુધી આવ્યા જ છીએ તો થોડુંક હવે તમને પહેલો જ વિડીયો છે તો સરસ દેખાડી દો. જો આટલામાં આપણે આ મરચાં છે. બરાબર છે, આપણું 2-2.5 એકરનું ખેતર છે, એમાં અડધા મરચાં છે. હવે સૌથી પહેલાં તમને કહું તો ખેતર ક્યાં આવ્યું છે તો લટુડા સામે ભદ્રેસી ગામ છે, ત્યાં આપણું આ ખેતર છે. બરાબર, હવે અહીંયા મરચાં છે. હજી અત્યારે તમને એટલું જોવું કદાચ નહીં ગમે, પણ આ રિયાલિટી છે ખેતીવાડીની કે તમને ગમે કે ન ગમે, વાસ્તવિકતા બદલાઈ ન જાય. બરાબર, હવે અડધું જે ખેતર રહ્યું આપણું એ અત્યારે આ મરચાંથી કવર્ડ છે. બરાબર, જ્યારે મરચાં જશે ત્યારે શું કરશું પ્લાનિંગ એ ડિસાઇડ નથી, એ ત્યારે નક્કી કરશું. બરાબર, પછી અહીંથી આખું એક અલગ જ મોડલ સ્ટાર્ટ થાય છે. આ આપણા પડખેવાળા ચકાભાઈનું ખેતર છે, ત્યાં પાછળવાળા ખોડાભાઈ એક્ટિવ ખેડૂત જે રહ્યા એમાં એરંડો આવ્યો છે. બરાબર છે, એની ઓલી બાજુ એરંડો છે, પાછળ કપાસ છે. બરાબર, હવે આ જે રહ્યું આ છે ગુંદો. બરાબર, પછી અહીંથી તમે સ્ટાર્ટ કરો તો વચ્ચે છે જાંબુડા, અને એક્ઝેક્ટ સેમ ટુ સેમ એવી પાછળ જો તમને કદાચ દેખાઈ શકતું હોય તો એ ગુંદો જ છે, જે અહીંયા ગુંદો છે. બરાબર, એક અલગ પ્રકારનો ઓલો આખો અપ્રોચ લઈને આ વાળો પાછળનો પોર્શન છે. હવે અહીંયા જો આ થોડાક પોપૈયા આજે હમણાં થોડાક દી પહેલાં નાખ્યા હતા, રોકેટની જેમ ઉગ્યા છે. આ જે પોપૈયા દેખાય આજે હમણાં જ નાખેલા છે અને રોકેટની જેમ વધતા જાય. હમણાં આ આકડનો આખો પોર્શન રહ્યો ને એ થઈ જશે પોપૈયાનો.
બરાબર. પોપૈયા વચ્ચે પાછળ પણ આવશે થોડા ઘણા, એવું નથી નહીં આવે. બરાબર. પછી અહીંયા જે સ્ટાર્ટ કર્યું છે, આ લીંબુ વાવવાનું સ્ટાર્ટ કર્યું છે આપણે. અહીંથી લીંબુ સ્ટાર્ટ થાય છે. હવે આ બધાની વચ્ચે અલગ અલગ પ્રકારના વેજીટેબલ્સ આવશે. હવે સૌથી સેફર સાઈડ શું છે કે જ્યારે પણ કોઈ પડખેના ખેતરમાં સ્પ્રેઇંગ થાય તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ હું તો નથી કરતો સ્પ્રે, પણ ત્યાં તો કે અહીંયા હજી એ લોકોએ સ્પ્રે સ્ટાર્ટ કર્યો નથી, હવે એ લોકો સ્પ્રે સ્ટાર્ટ કરશે. હવે એ સમયે સૌપ્રથમ તો આપણું પડખેનું ખેતર ખાલી છે. પવન મોસ્ટ ઓફ ધ ટાઈમ આ બાજુનો જ હોય, બરાબર. એટલે અહીંયા જો કંઈક થાય તો અહીંયા શું હોય કે આ ખાલી ત્રાસ જ છે નાનકડો, એટલે અહીંયા આગળ તો કંઈ વાવેલું નથી, સ્ટાર્ટ થાય છે જ અહીંથી. અહીંથી જે સ્પ્રે થાય એ પોસિબલ છે કે ઉડતો 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 આપણા ખેતરને સાઈડ આવે. એ સમયે આપણે અહીંયા શું કરશું કે આખી આ જે ફેન્સિંગ રહી અહીંયા આપણે કપડાં બાંધી દઈશું, બરાબર. એટલે જેના કારણે શું છે કે ભાઈ આપણે કોઈ પણ વસ્તુ આને એફેક્ટ કરે નહીં. આ સ્પ્રે જે કર્યો એ કપડાને પડ્યો રહે, એની બાજુ જ પડ્યો રહે, આ બાજુ આવે નહીં કોઈ પણ રીતે, બરાબર. એટલે અહીંયા પોપૈયા આવશે, પછી અહીંયા વચ્ચે લીંબુ આવશે. હવે વરસાદ એટલો પડ્યો છે ને કે એના કારણે થોડોક આ બધા ક્રોપ બળી ગયા, એટલે કદાચ મારે ફરતી નવા પણ નાખવા પડે. એકચ્યુઅલી માટી ફૂલ ચીકણી છે, તમે જુઓ મારો પગ અંગૂઠાની અંદર બધી માટી ચોંટી ગઈ, બરાબર. વરસાદ બહુ વધારે છે એના કારણે, એટલે મોસ્ટ ઓફ લીંબુ તો લોસ જ છે આઈ થિંક, એટલે ફરતી જ વાવવા પડશે. એની અંદર બળી ગયા છે. હવે પાછળ જે અહીંયા સ્ટાર્ટ થાય છે અમુક લીંબુ હજી બચ્યા, ફરતી વાવવા પડશે. ફાર્મિંગ ઘણું ટફ છે, બરાબર. આ બધા છે જામફળ, બરાબર. હજી બીજા જામફળ અહીંયા આવશે. પછી એની પાછળ આવશે XYZ, લાઈક સમજો કે સીતાફળ આવશે, પછી દાડમ આવશે, થોડાક કોઈ ચીકુ આવશે, ક્યાંક થોડાક આંબા આવશે, બધું થોડું 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 મળશે. ને આ બધા જે મેઇન ક્રોપ્સ રહ્યા, આ મેઇન ક્રોપની વચ્ચે તમને શું મળશે તો કે પ્યોર મસ્તીનું શાકભાજી, વેજીટેબલ્સ, બરાબર. કારણ કે તમે સમજો કે જે આ વસ્તુ રહી ખેતીવાડી, ખેતીવાડીમાં અમારો પહેલાં અહીંયા પ્લાન હતો સરગ વાવવાનો, હજી વાવવાનો જ છે, પણ સરગ વાવવા ફરતી બાઉન્ડ્રી આવશે, એટલે એક પ્રકારની વોલ થઈ જશે આપણી, નેચરલ વોલ થઈ જશે સરગવાની, બરાબર. પણ હવે બાઉન્ડ્રી પહેલાં અમારો ગોલ હતો કે આટલા સરગવાના આટલા લીંબુને XYZ વાવશું તો આટલું આપણે પ્રોફિટ થવાની શક્યતા છે. પણ હવે એ પ્રોફિટ જો વાત કરતા હોય, બરાબર, તો પ્રોફિટ સમજો કે પ્રોફિટ મને થઈ ગયો, પણ હવે જ્યારે મારે પોતાને ખેતીવાડી હોય અને હું કંઈ આખો દી સરગવો ખાવાનો નથી કે આખો દી તો હું લીંબુ ખાવાનો નથી, બરાબર. મારે તે વેચવાના જ છે ગામમાં. હવે મારે ખેતીવાડી હોવા છતાંય તે જો મારે પોતાના જ આખા દિવસ દરમિયાન ઝેર ખાવાનું થતું હોય તો એ ખેતીવાડી શું કામની. અને મને તો મજાક ને શરમ આવે એ માણસો ઉપર કે જે લોકોને બહુ મોટી ખેતીવાડી છે, બરાબર, અને એ કંઈક નાના મોટા એમના પર્સનલ કામમાં પડ્યા છે અને કાં પછી લોકો ભાગું વાવા આપી દે, બરાબર. હવે તમે સમજો કે તમે મહિને 50,000 60,000 કમાવો, પણ આખો દિવસ તમે જે ખાવ છો એ શું છે? ઝેર, બરાબર. તમે જે કોઈ વેજીટેબલ્સ XYZ તમે અત્યારે પરચેસ કરો, ઈચ એન્ડ એવરીથિંગ ઇઝ કેમિકલ, ઈચ એન્ડ એવરીથિંગ. તમને એવું ભ્રમમાં જીવતા હોય. હું આ લાઈનની અંદર આવ્યો પછી આ વસ્તુની મને રિયલાઇઝેશન વધારે થયું છે કે આપણે જે કંઈ ખાઈ છીએ ઝેર છે. એટલે તમે એવા ખેડૂતોને પકડો, તમે જે કોઈ સિટીમાં જ્યાં રહેતા હોય ત્યાં, જો તમારી પાસે પોતાને ખેતીવાડી હોય તો સૌથી સારામાં સારું એક ભાઈ તમે પોતે ને પોતે કે ભાઈ કેમિકલ વગરનું ફાર્મિંગ સ્ટાર્ટ કરો, બરાબર. માણસો રાખો કામ કરવા માટે, કારણ કે ખેતીવાડી કરવી અઘરી હોય. મેં સ્ટાર્ટ કર્યું, મને ખબર છે કે બહુ અઘરું હોય. માણસોના પ્રોબ્લેમ હોય, XYZ એક્સટર્નલ ફેક્ટર્સના પ્રોબ્લેમ હોય, ઘણા બધા ઇસ્યુઝ આવે, એટલે ઝડપથી તમારું કામ ન થઈ શકે. હું તો પેશનથી કરું છું, એટલે મને ફેર નથી પડતો આ ગારા કીચડમાં હાલવામાં, મારા ઘરથી અહીંયા આવવામાં જે પ્રોબ્લેમ ફેસ કરું છું એ મને ફેસ નથી લાગતો, કારણ કે હું આ પેશન ઓરિએન્ટેડ કામ કરું છું, શોખથી કરું છું, બરાબર. હવે કદાચ આ મરચામાં થ્રીપ્સનો એટેક નહીં જાય અને બળી જાય તો બળી જાય તો બળી જાય. ક્યું ગયા વર્ષે આપણે ખેતીવાડી હતી તો 1 વર્ષથી જ થઈ ને, અને આવતા વર્ષે બળી જશે ફરતી ટ્રાય કરશું, કંઈ ફેર નથી પડતો. પણ ગોલ એક છે ફિક્સ, ઝેર વગરનું દેવું તો, બાકી નથી દેવું. બાકી તમે ઝેર નથી તો ખાવ. હવે મરચાં સમજો કે વઢવાણી મરચાં, પહેલાં તો દેશી વઢવાણી મરચાં છે ને મળતા નથી, બરાબર. આપણી સુરેન્દ્રનગર બાજુ મળે, બરાબર, કે ભાઈ આપણા ફેમસ છે અહીંના આ બાજુ મળે આપણને. બીજે બધે રહે તો હાઇબ્રિડ અલગ અલગ ટાઈપના જ છે. હવે હાઇબ્રિડની મને એટલો વિરોધે નથી, GMO સીડ્સથી વિરોધ છે, જે જેનેટિકલી મોડિફાઈડ છે, બરાબર. પણ હાઇબ્રિડમાં તે મારું એવું કહેવું છે કે જ્યાં સુધી દેશી બિયારણ મળી શકતું હોય, જે અત્યારે મળવું બહુ અઘરું છે મને ખબર છે, પણ દેશી મળી શકતું હોય ને તો ઓપ્ટ ફોર દેશી. દેશીનો જે ટેસ્ટ છે, જેની મીઠાશ છે, જેની પર્સનલ કહેવાય ને કે એની રોગ પ્રતિકારક શક્તિ છે એ ક્રોપની, એ અલગ જ હોય, હાઇબ્રિડ જેવી ન હોય. હવે આ જ વસ્તુ આ જ મરચાં કદાચ હાઇબ્રિડ વાવ્યા હોય ને તો પતી જાત કીધું ને. આ તો દેશી છે, દેશી વઢવાણી આપણા એટલા ટૈકા છે, બરાબર.
બાકી પતી ગયા. મેં તો જે ક્વેશ્ચનમાં જે વાવવાનું સ્ટાર્ટ થયું હતું મારે બધી રીતનું લેટ થઈ ગયું હતું, સ્ટીલ આ રિઝલ્ટ છે. એટલે થોડોક તો ભગવાને તમને સપોર્ટ કરે, પણ આ વસ્તુ એ જ છે કે આવી રીતના આપણે અલગ અલગ વિડીયોઝ મૂકતા રહીશું. આ જે 13 તારીખ છે, આ વિડીયો ક્યારે અપલોડ કરીશ ખબર નથી, હજી કંઈ ચેનલ એકાઉન્ટ સોશિયલ મીડિયા બનાવ્યું નથી, બનાવશું ત્યારે મૂકશું. પણ જ્યારે મૂકશું ત્યારે જોજો, બરાબર. એટલે આવા વિડીયોઝ આપણે અલગ અલગ જ્યારે ફ્રી પડશું ત્યારે મૂકતા જશું, અલગ અલગ સ્ટોરીઝ શેર કરતા હશું. પણ ક્લીન ખાવ, જેની પાસે ખેતી હોય એ ટાઈમ પાસ ન કરો, ખેતીવાડી કરો. જો પૈસા કમાવાનો વિચારો તો ગાંડો પૈસો છે આની અંદર, બરાબર. અને કદાચ ખાલી પૈસા કમાવાનો અપ્રોચથી આવશો પાછું તમે કેમિકલવાળા રસ્તા આવશે. એટલે હું પૈસાની વાત ના પાડું છું, પહેલાં ટ્રાય કરો, મહેનત કરો, પણ પહેલાં તમારા આંગણે ખેતીવાડી છે, તમારાથી સુખી કોઈ માણસ જ ન હોય શકે. એટલે સૌથી પહેલાં તમે પોતે પર્સનલ ફાર્મિંગ સ્ટાર્ટ કરો, વોટ એવર તમે જે કોઈ હોય. તમે તમારા એટલે હું એમ કહું કે નાનકડી જગ્યામાં તમારા ઘર પૂરતું શાકભાજી ખાઓ, આપણે નથી ધંધો કરવો, બરાબર. પણ તમે તમારા ઘર પૂરતું જ કરો. હવે અહીંયા હું આ ખેતીવાડી કરું તો મારો પહેલો ગોલ શું હોય કે ભાઈ હું મારા ઘર પૂરતું કરું, મારા ગ્રુપ સર્કલ પૂરતું કરે. એમ કરતાં આપણે આની અંદર આગળ નીકળશું અને આગળ વિડીયો બીજા આપણે મૂકતા રહેશું, બરાબર. હવે એકચ્યુઅલી ને હાલવામાં પ્રોબ્લેમ છે ફૂલ ચીકણી માટીના કારણે બધું. એટલે હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવશું ત્યારે બીજો વિડીયો મૂકવામાં આવશે. તમારા ગ્રુપ સર્કલમાં વિડીયોને શેર કરવો હોય તો કરો, ન કરો તો એટલીસ્ટ તમે સમજો એટલે ઘણું આપણું કામ પૂરું. ગુડ નાઇટ.